પ્રિય દર્શકો, ફરીથી હું નવા વિડીયો સાથે પ્રસ્તુત છું. તો આજે પણ આ વિડીયોમાં આપણે ધોરણ 9થી 12માં જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, જનરલી ગવર્મેન્ટ દ્વારા જે ઇંગ્લિશ સબ્જેક્ટમાં પેપર સ્ટાઇલ જે ડિસાઇડ કરવામાં આવી છે એની અંદર ફંક્શન વર્ડ પૂછાતા હોય છે. તો મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ ઇંગ્લિશમાં વીક હોય છે, જે લોકોને ઇંગ્લિશ રીડિંગ, વાંચતા, રાઇટિંગ, લખતા અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજતા નથી આવડતું, મતલબ જે વાંચવામાં, લખવામાં અને સમજવામાં વીકનેસ અનુભવે છે, તો મારા વિડીયો જોતા રહો. ડેફિનેટલી તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, બહુ સુધારો આવશે. તો આ વિડીયોમાં તમને ફંક્શન વર્ડ જે પૂછાય છે, કેવી રીતે એક્ઝામમાં માર્ક્સ સ્કોર કરવા, કેવી રીતે સેન્ટેન્સનું ગુજરાતી સમજવું એ સમજાવવામાં આવશે. જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે ભવિષ્યમાં આવનારા દરેક નવા વિડીયોની ઇન્ફોર્મેશન મેળવી શકશો. તો અહીંયા ફંક્શન વર્ડમાં મેં એક ગ્રામરમાંથી પેરેગ્રાફ લીધા છે. હવે આપણે જોઈશું 12 નંબર, કૃપા અને નીલા. કૃપા અને નીલા વચ્ચેની ટોકિંગ છે. કૃપા પૂછે છે, હાઉ ડઝ યોર ડાન્સ ટીચર ડાન્સ? નીલા, તારા જે ડાન્સ ટીચર છે કેવી રીતે ડાન્સ કરે છે? હવે નીલા આન્સર આપે છે, કોન્સમાં આપેલ છે શોઈંગ સપોઝિશન. જ્યારે પણ શોઈંગ સપોઝિશન આપેલું હોય ત્યારે હંમેશા તમારે યાદ રાખવું એની અંદર એઝ ઇફ આવવું જોઈએ. એઝ ઇફ એટલે જેમ કે. તો પ્રશ્ન પૂછે છે, કૃપા નીલાને કેવી રીતે તારા ડાન્સ ટીચર ડાન્સ કરે છે? તો અહીંયા સપોઝિશન, આમ ગુજરાતીમાં સપોઝિશનનો મતલબ થાય છે ધારણા, અનુમાન. પણ આપણે ગ્રામર ફંક્શન વર્ડ તરીકે જોવા જઈએ તો સપોઝિશનમાં એઝ ઇફ આવવું જોઈએ, અને જે વાક્યમાં એઝ ઇફ આપેલું હોય ત્યારબાદ સર્વનામ હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, કોઈ પણ સર્વનામ, અને સર્વનામ પછી તરત વેર આવે છે. ભલે એની એઝ ઇફ પછી આઈ, હી, સી, ઇટ આપેલું હોય તો પણ વેર વપરાય છે, વોઝ નહીં. તો આ નિયમ યાદ રાખો દર્શકો. તો અહીંયા તમે જોઈ શકો છો, એમાં આન્સર છે આઈ હેવ નેવર સીન હર ટીચિંગ ડાન્સ. તો મેં એને ક્યારેય ડાન્સ શીખવતા નથી જોઈ, એટલે એ નહીં આવે કારણ કે એઝ ઇફ નથી આપ્યું. બીમાં સી ઓલવેઝ ટોક અબાઉટ વર્લ્ડ ફેમસ ડાન્સર. તે હંમેશા વિશ્વવિખ્યાત ડાન્સર વિશે વાત કરે છે, આપણને નહીં આવે. સી, યુ હેવ ટુ એટેન્ડ અવર ક્લાસ ટીચર. તમારે અમારા ક્લાસ ટીચરને એટેન્ડ કરવા જોઈએ. ડી, સી ડાન્સીસ એઝ ઇફ સી વેર હેમા માલિની. તે એવી રીતે ડાન્સ કરે છે જેમ કે તે હેમા માલિની હોય. તો અહીંયા ડાન્સીસ પછી એઝ ઇફ આપી છે, તમે જોઈ શકો છો એઝ ઇફ. પછી તરત સી એટલે ટીચર માટે વાપર્યું છે, સી સર્વનામ પછી વેર આપ્યું છે, મતલબ આન્સર બનશે ડી. તો આ રીતે તમે ફંક્શન વર્ડમાં રાઈટ આન્સર ચૂઝ કરી શકો છો. 13, જીમી અને હેરી વચ્ચેની વાતચીત છે. જીમી કહે છે, વેર આર યુ સ્ટેન્ડિંગ નાવ? તું ક્યાં ઊભો છે? શોઈંગ લોકેશન. તો અહીંયા જગ્યા બતાવવાની છે, સ્થાન બતાવવાનું છે, શોઈંગ લોકેશન. તો જીમી પૂછે છે, તું ક્યાં ઊભો છે? હેરી હવે આન્સર આપશે. એમાં આન્સર આપે છે, આઈ એમ સ્ટેશન નિયર ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિયર સરદાર ડેમ. તો સરદાર ડેમ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એની નજીક સ્ટેશને છું. અહીંયા આઈ એમ એટ સ્ટેશન આવે, અગિયાર એટ નથી વપરાયું, ગ્રામેટિકલ મિસ્ટેક છે. બીમાં વાય ડુ વોન્ટ ટુ નો, કેમ તું જાણવા માગે છે, એ નહીં આવે. સી, હેવ યુ એવર વિઝિટેડ કેવડિયા કોલોની? તમે ક્યારેક કેવડિયા કોલોની મુલાકાત લીધી છે? એ પણ નહીં આવે. ડીમાં આપે છે આન્સર, આઈ એમ ફોન્ડ ઓફ વિઝિટિંગ હિસ્ટોરિકલ પ્લેસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં જે ઐતિહાસિક પ્લેસીસ છે, સ્થળો, એની મુલાકાત કરવાનો હું શોખીન છું. ફોન્ડ ઓફ એટલે શોખીન છું. આપણને નહીં આવે એટલે આન્સર એ, કારણ કે અંદર હું સરદાર ડેમની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી એની પાસે સ્ટેશને છું, તો એનો આન્સર છે. ત્યારબાદ 14, મનીષ અને હિતેશ વચ્ચેની ટોકિંગ છે. મનીષ પૂછે છે, ધીસ ઇઝ અ વન્ડરફુલ ઇલેક્ટ્રોનિક ડિક્શનરી. આ અદ્ભુત ઇલેક્ટ્રોનિક શબ્દકોશ છે. ડિક્શનરી એટલે શબ્દકોશ. હિતેશ, મેકિંગ ઇન્ક્વાયરી, મતલબ પૂછતાછ કરે છે. તો એમાં કહે છે, વાય ડીડ યુ બાય ઇટ? કેમ ખરીદી? એ પણ નહીં આવે. બીમાં ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ? તે ક્યાંથી ખરીદી? તે
સીમાં હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ, તેની શું કિંમત છે. ડી હુ ગેવ ઇટ, કોને આપી. તો એ પૂછતાછ કરે છે. તો મતલબ જ્યારે મનીષ હિતેશને કહે છે કે આ અદ્ભુત ઇલેક્ટ્રોનિક શબ્દકોશ છે, ડિક્શનરી છે, તો સ્વાભાવિક છે સામે હિતેશ પૂછશે કે એની કિંમત કેટલી છે. એટલે આન્સર સી આવશે. તો પ્રિય દર્શકો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ડેફિનેટલી શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું આવનારા દરેક નવા વિડીયોમાં વધુ ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ જે ટૉપિક લઈશ એ તમારા માટે બહુ યુઝફુલ રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલા માટે કે હું આવનાર જે નવા વિડીયો બનાવીશ, દરેક નવા વિડીયોમાં જે ઇન્ફોર્મેશન, જે ડિટેલ હશે, જેની અંદર રૂલ્સ રેગ્યુલેશન, કયા પ્રકારનો ગ્રામર છે, દરેક ગ્રામરની અંદર કેવા શબ્દભંડોળ યુઝ કરેલા છે, દરેક શબ્દભંડોળ જેને વોકેબ્યુલરી કહેવાય, તો દરેક વોકેબ્યુલરીનો જે મતલબ સમજાવું છું. અને જે રીતે મેં આ વિડીયોમાં તમને અને અગાઉ પણ જે વિડીયો બનાવ્યા એમાં પણ તમને ખ્યાલ હશે કે દરેક હાર્ડ સેન્ટેન્સના ટ્રાન્સલેશન કરેલા છે. તો જે મિનિંગ સમજાવું છું એ તમે યાદ રાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો દરેક નવો વિડીયો બનશે. જે પણ ગ્રામર કે કોઈ પણ ઇંગ્લિશને લગતો, જે તમારે કોઈ પણ વોકેબ્યુલરી હોય, કોઈ પણ સિનોનિમ, એન્ટોનિમ, સમાનાર્થી કે વિરોધી શબ્દો હોય, ઇન શોર્ટ કેવી રીતે લોંગ સેન્ટેન્સ અન્ડરસ્ટેન્ડ કરવું અને સ્પીકિંગ એટલે બોલવું. તો હાઉ કેન યુ મેક લોંગર સેન્ટેન્સ એન્ડ હાઉ કેન યુ અન્ડરસ્ટેન્ડ હાર્ડેસ્ટ વર્ડ, એ તમને વિડીયો દ્વારા સમજ પડશે. સો કીપ વોચિંગ વિડીયો એન્ડ વેટ ફોર નેક્સ્ટ વિડીયો.